ડાંગમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરુણા અભિયાન સંદર્ભે કાર્યક્રમ યોજાયો. ઇકો ફ્રેન્ડલી પતંગોત્સવ 2025નો આ ખાસ કાર્યક્રમ ડાંગમાં ઉજવાયો હતો. પોલીસ અધિક્ષકે ઉત્તરાયણ પહેલા જ તહેવાર અનુસંધાને ખાસ સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા પતંગના દુકાનદારોને ત્યાં ચકાસણી કરવામાં આવી તથા સ્કૂલના બાળકો સાથે અકસ્માત નિવારવા માટે ખાસ ચાઇનીઝ દોરી વિશે પણ જાણકારી આપી. આજરોજ કરુણા અભિયાન જે સરકારશ્રીના હસ્તક ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના એસપી શ્રી યશપાલ જગાણીયા સાહેબ તેમજ તમામ સ્ટાફના ટીમોએ પોલીસ હેડક્વાર્ટર ખાતે એક ઇકો ફ્રેન્ડલી પતંગોત્સવનું આયોજન કર્યું હતું. તેમાં ગામના તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઘણા લોકોને જે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે પતંગો આપવામાં આવ્યા છે, ખાસ કરીને સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતેના છે, આ ઉપરાંત બીજા ટ્રાફિક જાગૃતિ અંગેના જે કાર્યક્રમો જે ચાલી રહ્યા છે એના સંદર્ભના સ્લોગન્સવાળા જે પતંગો છે એ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લગભગ 4,000 જેટલા પતંગો ડાંગ જિલ્લાને ફાળવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તમામ ગામડાઓની અંદર આ પતંગનું વિતરણ કરીને આ પતંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અત્યારે હાલમાં જે ડાંગ જિલ્લાના વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ સરળતાથી ચાલી રહી છે. પોલીસ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવી દેવામાં આવે છે. સબરીધામ ખાતે પણ એક જે પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, એમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થેન્ક યુ.